लिबर्टी स्कूल बाबर द्वारा आयोजित ऑनलाइन क्लास स्वागत है। चलो આપણે આજે ધોરણ 12 બાયોલોજીમાં પ્રકરણ નંબર 3 માનવ પ્રજનન પ્રકરણમાં આપણે આગળના અભ્યાસ તરફ જઈએ. છેલ્લે આપણે માદા પ્રજનન તંત્રનો ટોપિક ચાલુ હતો અને માદા પ્રજનન તંત્રમાં આપણે કયા કયા અંગોનો સમાવેશ થાય છે એના વિશે સમજ્યા. આકૃતિમાં આ અંગોમાં આપણે અંડપિંડની માહિતી ટોટલી એની રચનાકીય માહિતી આપણે સમજ્યા કે અંડપિંડ બહારથી અધિચ્છદીય સ્તર ધરાવે છે, જેને ઘેરીને ગોઠવાયેલા છે. આ આવરણ એ આધારક તરીકે ઓળખાય છે. આ આધારક બે ભાગમાં વહેંચાયેલું છે, કેન્દ્રમાં મજ્જક અને બહાર એટલે કે પરિઘ તરફ જે છે એને બાહ્યક તરીકે ઓળખાય છે. એ આપણે અંડપિંડ વિશે જોયું. અંડપિંડ કોની સાથે જોડાયેલા છે? તો નિતંબની દિવાલ સાથે અસ્થિપંજ દ્વારા જોડાયેલા છે, સાથે સાથે ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલા હોય છે. આ ઉપરાંત આપણે અંડપિંડની માહિતી મેળવી, અંડવાહિનીની માહિતી મેળવી. અંડવાહિની એક જોડ આવેલી હોય છે જે અંડપિંડના પરિઘ વિસ્તારથી શરૂ થઈ ગર્ભાશય સુધી પહોંચેલી હોય છે. તો આ ગર્ભાશય નળી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમાં આપણે જોયું કે એના જે બંને છેડા જે પહોળા ભાગ છે એને અંડવાહિની નિવાબ કહેવાય છે. અંડવાહિની નિવાબ પ્રવર્તો ધરાવે છે જેને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે અને આ ફિમ્બ્રી જે છે એ શું કાર્ય કરે છે? તો અંડકોષ પાદ દરમિયાન અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે. છેલ્લે આપણે આ વર્ણન સમજ્યા પછી આગળનો છેડાને તુંબિકા કહેવાય અને ગર્ભાશય સુધીના સાંકડા છેડાને ઇસ્થમસ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી આપણે આકૃતિને કન્ટિન્યુ કરીએ અને સમજવાની કોશિશ કરીએ. ચલો તો આપણે આગળના વર્ણન તરફ જઈએ. ફરી યાદ કરી લઈએ આકૃતિમાં કયા કયા અંગો છે. આને શું કહેવાય છે? અંડપિંડ તરીકે ઓળખવામાં આવે છે. આને અંડવાહિની નિવાબ કહેવાય છે. આને ફિમ્બ્રી કહેવાય છે. આ તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે અને ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. પોતે ગર્ભાશય છે. એવી જ રીતે આ ગ્રીવા છે, આ યોનિ માર્ગ છે અને છેલ્લે આ યોનિ પટલ તરીકે ઓળખાય છે. તો ચલો આપણે હવે અંડવાહિનીનું અને અંડપિંડનું વર્ણન પૂરું થયું. હવે આપણે નેક્સ્ટ થર્ડ નંબરના ટોપિક ગર્ભાશય તરફ જઈએ. તો માદા પ્રજનન તંત્ર. તો માદા પ્રજનન તંત્રમાં હવે ગર્ભાશય તરફ જઈએ તો આપણે ગર્ભાશયની માહિતી મેળવી લઈએ. ગર્ભાશયને કુખ તરીકે ઓળખવામાં આવે છે. બીજું નામ શું છે એનું? કુખ. આપણે કહીએ છીએ માતાની કુખે બાળક જન્મે છે તો એનો મતલબ કે ગર્ભાશય એક જ હોય છે અને આ કુખને એટલે કે આ ગર્ભાશયને રોમ્બ તરીકે અથવા તો કુખ તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભાશયનો આકાર જે છે એનો આકાર જે છે એ ઊંધા નાસપતિ આકારનો છે.
ઊંધા નાશપતિ, નાશપતિને આપણે અંગ્રેજીમાં પિયર નામનું ફ્રૂટ કહે છે જેને અથવા તો પેરું કહીએ છીએ. શું કહીએ છીએ? પેરું. તો આ જે ઊંધું નાશપતિ છે એના આકારનું ગર્ભાશય આપણને જોવા મળે છે. આકૃતિમાં જોતા આપણે સમજી શકીએ છીએ. અને આ ગર્ભાશય જે છે એ પણ કઈ ઉદરમાં ખુલ્લું હોતું નથી. એ પણ ક્યાંક ને ક્યાંક રીતે ઉદર સાથે જકડાયેલું હોય છે. એનો મતલબ ઉદરમાં કોની સાથે? તો નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલું હોય છે. કોની સાથે? નિતંબની દિવાલ સાથે. કોની દિવાલ સાથે? નિતંબની દિવાલ સાથે. આધાર કોનો હોય છે જોડાવાનો? અસ્થિબંધ દ્વારા આધાર પામેલો હોય છે. સાથે કયા બંધ દ્વારા? અસ્થિબંધ દ્વારા આધાર પામે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે ગર્ભાશય એક હોય છે જેને કુખ પણ કહેવામાં આવે છે, જેમાં બાળકનો વિકાસ થાય છે, બાળક ગર્ભ ધારણ કરે છે. સૌપ્રથમ એનો આકાર કેવો છે? ઊંધા નાશપતિ આકારનો જોવા મળે છે જેને પિયર નામનું ફ્રૂટ છે. નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા એ જોડાયેલું હોય છે, જકડાયેલું હોય છે. આગળ ગર્ભાશય પછી જઈએ તો શું આવે? યોનિ માર્ગ આવે છે. તો ગર્ભાશય યોનિ માર્ગમાં ખુલે તો છે પણ કોના દ્વારા ખુલે છે? ગ્રીવા દ્વારા ખુલે છે. કોના દ્વારા? ગ્રીવા દ્વારા. તો યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. ગર્ભાશય છે એ યોનિ માર્ગમાં કોના દ્વારા ખુલે છે? ગ્રીવા દ્વારા. તો મતલબ કે અહીં આપણે યોનિ માર્ગનું વર્ણન સમજવાનું છે. તો તે ગ્રીવા દ્વારા ખુલે છે. કોના દ્વારા ખુલે છે? ગ્રીવા દ્વારા. તો અહીં એવું કહી શકાય વાક્ય રચના કે ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડા ગ્રીવા દ્વારા ખુલે છે અને આ ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રીવાની જે ગુહા છે, જે પોલાણનો ભાગ છે, એને શું કહેવાય છે? ગ્રીવા નળી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ગ્રીવા નળી કન્ટિન્યુ આગળ થઈ આજે યોનિ માર્ગ સાથે જોડાયેલ છે. તો એ યોનિ માર્ગ સાથે જોડાય અને જન્મ નળી બનાવે છે. જન્મ નળી એટલે શું? બર્થ કેનાલ. જન્મ નળીને શું કહેવામાં આવે છે? બર્થ કેનાલ. કેમ બર્થ કેનાલ કહેવામાં આવે છે? કારણ કે બાળકોનો જન્મ આ નળી મારફતે થાય છે. આ નળી મારફતે થાય છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ પૃથ્વી પર આવનાર દરેક બાળક, આપણે પોતે પણ, જે પણ બાળક જ્યારે શરૂઆતમાં જન્મે છે ત્યારે આ ગ્રીવા નળી મારફતે પસાર થઈ યોનિ માર્ગની જન્મ નળી એટલે કે બર્થ કેનાલ દ્વારા બહાર આવે છે. તો ગર્ભાશયની દિવાલ જે છે, આ ગર્ભાશયની દિવાલ તમે આકૃતિમાં જોઈ શકો છો. હું જાડી દિવાલ બનાવેલી છે. આ જે ઘાટો આકૃતિમાં હું દર્શાવું છું એટલો ભાગ, બરાબર, અહીંથી ગર્ભાશય શરૂ થાય, અહીંથી શરૂ થાય એ પૂરું થાય. તો ગર્ભાશયનો આટલો જે ભાગ છે એમાં ત્રણેય બાજુની એની દિવાલ કેવી છે? જાડી છે. તો આ ગર્ભાશયની દિવાલની જે પેશી છે એ 3 સ્તરોની બનેલી છે. કેટલા સ્તરોની? 3 સ્તરોની. તો ગર્ભાશયની દિવાલ પેશી કેટલા? 3 સ્તર ધરાવે છે. તો કયા કયા સ્તર ધરાવે છે? તો સૌથી બહારનું જે છે એને પેરીમેટ્રિયમ કહેવાય છે, મધ્યનું છે એને માયોમેટ્રિયમ કહેવાય છે અને સૌથી અંદરનું છે એને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે. તો અહીં તમારે બહારથી અંદર કઈ તરફ જવાનું? તો અહીં બહારથી અંદર તરફ જવાનું. એટલે સૌથી બહારનો ભાગ, માની લો કે હું આ ટીક કરું છું, એ કયો છે? પેરીમેટ્રિયમ તરીકે ઓળખાય છે. એ અને વચ્ચેનો થોડો ભાગ છે એને માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે અને સૌથી અંદરનો જે ભાગ છે એને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સમજો કે આ દિવાલ છે. તો આટલો ભાગ, મોટા ભાગનો જાડો ભાગ પેરીમેટ્રિયમ, મધ્યનો સાંકડો ભાગ જે છે એ માયોમેટ્રિયમ અને અંદર તરફનો ભાગ છે એને આપણે એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ. તો 3 કયા છે? પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. આ જે પેરીમેટ્રિયમ છે એ બાહ્ય પાતળું સ્તર છે. એ કેવું છે? બાહ્ય પાતળું સ્તર છે. અને જે માયોમેટ્રિયમ છે, મધ્યનું જે સ્તર છે, મધ્યનો જે હિસ્સો છે
કારણ કે મધ્યનો સ્ત્રોત કેમ મહત્વનો છે? કારણ કે જે અરેખિત સ્નાયુઓનો બનેલો છે. હવે અરેખિત સ્નાયુઓનું બીજું નામ શું? સરળ સ્નાયુ. આપણે ધોરણ 11 માં તમે સમજ્યા છો, સ્નાયુઓના પ્રકારમાં આપણે સમજ્યા કે સ્નાયુઓમાં સરળ સ્નાયુઓ પણ છે અને અસરળ સ્નાયુઓ એટલે કે રેખિત સ્નાયુઓ પણ જોવા મળે છે. તો સરળ સ્નાયુઓ, અરેખિત સ્નાયુઓ કયા છે? તો અરેખિત સ્નાયુઓ એની ઈચ્છા મુજબ કાર્ય કરવાવાળા સ્નાયુઓ છે. તો એના આધારે આ મધ્ય સ્તર છે. જ્યારે ગર્ભાશયમાં બાળકનો વિકાસ થાય છે ત્યારે ગર્ભાશય આટલી સાઈઝનું ગર્ભાશય હોય છે જે 3 કિલોના બાળકનો અગર સંગ્રહ કરી શકતું હોય, વજન ઉઠાવી શકતું હોય, એનો મતલબ કે આ સ્નાયુઓ શું થતા હશે? રિલેક્સ થાય છે. તો આ સ્નાયુઓ રિલેક્સ થવાનું કારણ જ એનું મુખ્ય શું છે? સરળ રેખિત સ્નાયુ. તો સરળ રેખિત સ્નાયુઓનું કામ છે કે આ ગર્ભાશયને પહોળું કરવું, પકડ રાખવી અને મજબૂતાઈ આપવી. માટે માયોમેટ્રિયમ સ્તર કેવું છે? જાડું છે અને શાનું બનેલું છે? સરળ સ્નાયુઓ અથવા તો અરેખિત સ્નાયુઓ. એના પછી અંદરનું જે સ્તર છે, સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ જે છે એ ગ્રંથિમય કોષોનું બનેલું છે. કયા કોષોનું? ગ્રંથિમય. તો મધ્યનું જે છે એ કયા સ્તરનું બનેલું છે? અરેખિત સ્નાયુઓનું. અને અંદરનું જે છે એ કયા? ગ્રંથિમય કોષોનું. मतलब पेशी सानी बनेली છે? ગ્રંથિમય સ્તરથી રચના બનેલી છે. તો એન્ડોમેટ્રિયમ છે. અહીં આ ત્રણેય દિવાલનું મહત્વ છે કારણ કે આ ત્રણ દિવાલો તમે ગમે તેટલા એક માતા સ્ત્રી બાળકોને જન્મ આપી શકે છે. એની જીવન ચક્રની ઉંમરમાં એ 10 બાળકો સુધી, 15 બાળકો સુધી, 2 બાળકો સુધી ગમે તેટલા બાળકોનો અગર જન્મ આપે છે, એનો મતલબ કે આ દિવાલ ફરીથી રિલેક્સ થવું, ફરીથી કન્ટ્રાક્શન થવું એમ વારંવાર ક્રિયાઓ કરવા છતાં પણ આ દિવાલને નુકસાન થવા દેતું નથી અને એ ગર્ભાશયની કોથળીને મજબૂતીથી પકડી રાખે છે. એનું કારણ છે આ ગ્રંથિમય કોષોનું સ્તર અને અરેખિત સ્નાયુઓનું સ્તર. તો આ એન્ડોમેટ્રિયમ જે સ્તર છે ગ્રંથિમય કોષોનું અંદરનું, એને આપણે બે શબ્દોમાં, આપણે ઓલરેડી ઋતુચક્ર વિશે આગળ સમજવાનું જ છે પણ છતાં પણ જો મુદ્દો આવ્યો છે તો આપણે સમજી લઈએ કે માની લો કે આ ગર્ભાશય છે અને આટલું જાડું સ્તર છે. તો અંદરનું સ્તર આટલું છે, જેમાં હું ટપકા તરીકે દર્શાવું. કારણ કે અગર ગર્ભનું સ્થાપન થાય છે અને અગર બાળકનો વિકાસ થાય છે તો બાળકનું ગર્ભ કઈ જગ્યાએ જોડાશે? તો એન્ડોમેટ્રિયમ સાથે જોડાય છે. હવે ચલો એક માતા સગર્ભા બને તો એન્ડોમેટ્રિયમ સાથે જોડાય, પણ અગર માતા સગર્ભા નથી બનતી, મતલબ એક સ્ત્રી જ્યારે કોઈ પણ બાળકને જન્મ નથી આપતી, તો પછી આ સ્તર શું કાર્ય કરે છે? તો જ્યારે દર મહિનો જ્યારે આવે છે ત્યારે અંડકોષ સાથે આ સ્તર તૂટી જાય છે. શું થાય છે? તૂટી જાય છે. અને તૂટી જાય છે એટલે એ સ્તરમાં પોષણ ભરેલું જે બ્લડ છે, રુધિર સાથે સંકળાયેલા જે કોષો છે એ નાશ પામે છે અને નાશ પામી અને દર મહિને ઋતુચક્ર સ્વરૂપે, કયા સ્વરૂપે? ઋતુચક્ર એટલે કે માસિક ચક્ર સ્વરૂપે, માસિક ચક્રને આપણે અંગ્રેજીમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સાયકલ સ્વરૂપે દર મહિને શું પામે છે? નાશ પામે છે. એનો મતલબ કે એન્ડોમેટ્રિયમ એ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી શું થાય છે? પસાર થાય છે. અને માયોમેટ્રિયમનું મુખ્ય કાર્ય શું છે? તો બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન આપે છે. એટલે કે જ્યારે એક બાળક મોટું થઈ જાય, 9 મહિના માતાને પૂરા થઈ જાય અને જ્યારે એ માતાને દુખાવાની શરૂઆત થાય તો એ દુખાવો કારણ શું છે? તો આ જે મધ્યનું સ્તર છે, આ મધ્યનું સ્તર હલનચલન ચાલુ કરે છે, બાળકને ધક્કો મારવાનું ચાલુ કરે છે. એ ધક્કો મારવાની ક્રિયાના લીધે, મતલબ ધક્કો કઈ રીતે મારે? તો સંકોચનની ક્રિયા કરે છે. સંકોચન અને વિસ્તરણની ક્રિયા કરે છે. તો સંકોચનને કન્ટ્રાક્શન કહેવાય છે
અને વિસ્તરણને રિલેક્સેશન કહેવાય છે. તો કન્ટ્રાક્શન અને રિલેક્સેશનની ક્રિયા દ્વારા બાળક આગળની તરફ પ્રસવ પામે છે. તો આ ત્રણ સ્તર જે અતિ મહત્વના સ્તર છે. તો આ છે ગર્ભાશયનું એનું જનરલ વર્ણન. હવે બાહ્ય અંગો વિશે આપણે સમજવાનું છે. માદા પ્રજનન તંત્રમાં અંડપિંડ વિશે સમજ્યા, અંડવાહિની સમજ્યા, ગર્ભાશય સમજ્યા, યોનિ માર્ગ સમજ્યા અને હવે આ ઉપરાંત શરીરની બહાર કઈ રચનાઓ આવેલી છે માદા પ્રજનન તંત્રમાં. શરીરની બહાર જોઈ શકાય એવી કઈ રચનાઓ છે બાહ્ય જનેન્દ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. આ બાહ્ય જનેન્દ્રિયોમાં કયા કયા ઘટકો એટલે કે કયા કયા અંગો કયા કયા ભાગો આવેલા છે એના વિશે આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ બાહ્ય જનન અંગો વિશે જે આપણે સમજવાનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજશું. અહીં સૌથી મહત્વની બાબત એ છે, હું એ માટે અત્યારે લેવા નહીં માંગતો કારણ કે એ અલગ ટોપિક છે અને એ અલગ ટોપિકમાં સાથે સાથે સ્તન વિશેનું વર્ણન પણ આપણે સમજવાનું છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં બંને ટોપિકને આપણે ભેગા સમજશું. તો આ જે લેક્ચર છે એમાં મેન ગર્ભાશય વિશે અને ગર્ભાશયની અલગ થિયરી 3 માર્ક્સમાં પૂછાય છે. આકૃતિ સાથે પણ પૂછાય છે અને વારંવાર બોર્ડમાં 3 સ્તરો વિશેના વર્ણન ઓલરેડી બોર્ડની પરીક્ષાઓમાં એવરી લગભગ 1 વર્ષ છોડી અને પૂછાતું હોય છે. એટલે તમારે ધ્યાન આપવાનું છે. આ જે પણ માહિતી છે એ વિડિયો દ્વારા જોઈ અને બુકમાં વાંચી અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને સીધો કોન્ટેક્ટ કરી પૂછી શકો. તો આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાહ્ય જનેન્દ્રિયો અને સ્તન ગ્રંથિ વિશે સમજશું. થેન્ક યુ.